કેવી રીતે રોકાણ કરવું, શેમાં રોકાણ કરવું અને કેટલું રોકાણ કરવું તેની સાદી સમજ આ વિડીયોની અંદર આપેલી છે. સરકારી કર્મચારીઓને પેન્શન કેમ મળે? તો 1,000 રૂપિયાની શરૂઆત કરી હોય અને 15% રિટર્ન મળે તો 10 વર્ષે એની પાસે 2.6 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. વધારે પડતરની લાલચે ક્યાંક પડતર ના ચડી જાય. ઈએમઆઈ લેવા માટે એસઆઈપી બંધ ના કરવી જોઈએ. શરૂઆત ખૂબ નાની છે પણ ટીપે ટીપે સરોવર ભરાય. જેટલું વધારે વળતર લેવા જશો તેટલા વધારે પર્સન્ટેજ પૈસા જવાના ચાન્સ વધતા જશે. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એક અદ્ભુત વિડીયો લઈને આવે છે યુટ્યુબ ચેનલ પર. આ વિડીયો લગભગ તમે જોયો જ. આવક અનુસાર મ્યુચ્યુઅલ ફંડની અંદર કેટલું રોકાણ કરવું જોઈએ એના વિશેની વાત છે. 4 લેવલ આવકના આપણે લીધા છે આની અંદર. ઘણી વખત ઘણા લોકો બહુ કન્ફ્યુઝ હોય છે અને ઘણાની તો જિંદગી જ કન્ફ્યુઝ હોય છે. કેવી રીતે રોકાણ કરવું, શેમાં રોકાણ કરવું અને કેટલું રોકાણ કરવું તેની સાદી સમજ આ વિડીયોની અંદર આપેલી છે. યુટ્યુબની અંદર 100% આવો વિડીયો આવી રહ્યો છે તો આને જેટલો બની જાય એટલો શેર કરતા રહેજો. લેવલ 1 ની વાત કરીએ. 15,000 થી 25,000 જેની મંથલી ઇન્કમ છે એના માટેનો આ પહેલો સ્લેબ છે. એ લોકોએ શું કરવું જોઈએ અને કેટલું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ? તો એ લોકોએ 1,000 રૂપિયાથી શરૂઆત કરવી જોઈએ. 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધી એ લોકો સેવિંગ્સ કરી શકે. તો 1,000 રૂપિયાની શરૂઆત કરી હોય અને 15% રિટર્ન મળે તો 10 વર્ષે એની પાસે 2.6 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. 20 વર્ષે 13.2 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. 30 વર્ષે 56.3 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે અને 40 વર્ષે 2 કરોડ ને 30 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. શરૂઆત ખૂબ નાની છે પણ ટીપે ટીપે સરોવર ભરાય. સરકારી કર્મચારીઓને પેન્શન કેમ મળે? કારણ કે પહેલા જ દિવસથી એ લોકોના પગારમાંથી પૈસા કટ થઈ રહ્યા છે. રિસ્કને કંટ્રોલ કરજો. વધારે પડતરની લાલચે ક્યાંક પડતર ના ચડી જાય. પડતર એટલે તાવ ના ચડી જાય. ખાસ ધ્યાન રાખજો. જેટલું વધારે વળતર લેવા જશો તેટલા વધારે પર્સન્ટેજ પૈસા જવાના ચાન્સ વધતા જશે. ત્રીજી વાત, લિક્વિડ ફંડની અંદર બેકઅપ રાખવું જોઈએ કારણ કે જેની પાસે આવક ઓછી છે એને આકસ્મિક ખર્ચો ક્યારે પણ આવી શકે છે. આ લોકોની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો કે 60% લાર્જ કેપ ફંડ હોવું જોઈએ, 40% મલ્ટી કેપ ફંડ હોવું જોઈએ અને બેકઅપ માટે 3 થી 6 મહિનાની ઇમરજન્સી માટે ફંડ હોવું જોઈએ. લક્ષ્ય એ લોકોનું શું હોવું જોઈએ કે ધીમે ધીમે વેલ્થ બનાવી અને ફ્યુચરને સિક્યોર કરતું જવું. લેવલ 2 ની વાત કરીએ. 25,000 થી લઈને 50,000 આવક ધરાવતો વર્ગ. આ વર્ગ પાસે થોડી વધારે લિક્વિડિટી હોય છે એટલે ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ સાથે બેલેન્સ રાખી શકાય. સ્ટ્રેટેજી, કુલ પગારના 15 થી 20% ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. 40% લાર્જ કેપની અંદર, 40% મિડ કેપની અંદર, 20% સ્મોલ કેપની અંદર. ઈએમઆઈ લેવા માટે એસઆઈપી બંધ ના કરવી જોઈએ. સમજ્યો? ઈએમઆઈ લેવા માટે એસઆઈપી બંધ ના કરવી જોઈએ. આ લોકોનું લક્ષ્ય શું રહેશે? સ્ટેબિલિટી સાથે ગ્રોથ કરવો. 10,000 રૂપિયાની એસઆઈપી હોય અને 15% વળતર મળે તો 10 વર્ષે 26 લાખ, 20 વર્ષે 1.32 કરોડ, 30 વર્ષે 5.63 કરોડ, 40 વર્ષે 23 કરોડ રૂપિયા ભેગા થઈ શકે. લેવલ 3 ની વાત કરીએ. 50,000 થી 1 લાખ રૂપિયા મહિને આવક ધરાવતો એવો પણ એક વર્ગ છે. તો એ લોકોએ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો આ લોકો પાસે વધારે આવક છે એટલે અગ્રેસિવ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. રિસ્ક કેપેસિટી વધારે હોય કોઈ લોકોની અને લોંગ ટર્મ રિટર્નની એને રાહ જોવી પડે છે. સ્ટ્રેટેજી, પગારનો 20 થી 30% ભાગ એસઆઈપીમાં રોકવો જોઈએ. 30% ઇન્ડેક્સ ફંડ, 30% મિડ કેપ, 20% સ્મોલ કેપ, 20% મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપની અંદર. 6 થી 12 મહિના જેટલું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. હાઈ ગ્રોથ વધતા ડાયવર્સિફિકેશન આ લોકોને ખૂબ જરૂરી છે. 30,000 રૂપિયાની એસઆઈપી હોય તો 15% વળતર મળે તો 10 વર્ષે 78 લાખ રૂપિયા, 20 વર્ષે 3.9 કરોડ, 30 વર્ષે 16.8 કરોડ અને 40 વર્ષે 69 કરોડ રૂપિયા ભેગા થાય છે. ખાસ તમે ધીમે ધીમે રોકાણ કરતા જજો. હવે લેવલ 4 ની વાત કરીએ. જેની પાસે 1 લાખ રૂપિયાથી વધારે આવક છે. એ લોકોનું શું લક્ષ્ય હોય કે વેલ્થ બિલ્ડિંગ બનાવી અને એક લીગસી પ્લાન બનાવો. અહીં ફાઇનાન્શિયલ પ્લાનિંગની માત્ર રિટર્ન માટેની જ વાત છે. વેલ્થ ક્રિએશન્સ અને વેલ્થ પ્રોટેક્શન માટે જ છે. સ્ટ્રેટેજી શું હોવી જોઈએ કે 30 થી 40% રોકાણ કરી શકે છે આ લોકો. 25% ઇન્ડેક્સ ફંડની અંદર, 25% મિડ કેપમાં, 25% સ્મોલ કેપમાં, 20% મલ્ટી કેપ અને 10% ગોલ્ડ ફંડની અંદર અને ફોરેન ફંડની અંદર પણ આ લોકો રોકાણ કરી શકે છે. નિવૃત્તિ અને પેસિવ ઇન્કમ પર ફોકસ કરો. લાંબા ગાળે કરોડો રૂપિયાની વેલ્થ આની અંદરથી બની શકે છે. મારી પોતાની 3 લાખ રૂપિયાની એસઆઈપી છે એટલે કહું છું કે બીતા તો નહીં જ. કંઈ નહીં થાય. જેટલા વધુ ફાયદા આની અંદર છે એટલા ફાયદા ક્યાંય પણ મળતા નથી. 3 લાખ રૂપિયાની એસઆઈપી જો 15% વળતર મળે તો 10 વર્ષે તમારી પાસે 7.8 કરોડ રૂપિયા હોય, 20 વર્ષે 39 કરોડ, 30 વર્ષે 168 કરોડ, 40 વર્ષે 690 કરોડ રૂપિયા હોય. ફક્ત શિસ્ત જાળવવાની છે.
ફક્ત શિસ્ત જાળવવાની છે. બાકીનું કામ એ જાતે જ કરી લે છે. સાતત્યતા રાખો, શક્ય જ છે. ભૂતકાળમાં થયેલું જ છે અને ગૂગલ ઉપર આનો ઓથેન્ટિક લીગલ રીતે બતાવેલું છે અને બીજી કોઈ પણ વેલ જો તમને ગૂગલ પર ઓથેન્ટિક રીતે અથવા લીગલ અથવા ગવર્મેન્ટ પ્રમાણિત મળે તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને જો ના મળે અને આવું રોકાણ કરવું હોય અને અમારી સલાહની જરૂર હોય તો અમે હાજર જ છીએ. આ રહ્યો મારો નંબર. જય સ્વામિનારાયણ.